વિદ્યાર્થી મિત્રો, આજે ફરી તમારી સમક્ષ મ્યુઝ હાઈસ્કૂલ યુટ્યુબના મારફતે વિષય ભૂગોળ ધોરણ 12 પાઠ 1 જેની અંદર આપણે આજે ચર્ચા કરશું વિષય ભૂગોળની અંદર માનવ ભૂગોળનું પરિચય. માનવ ભૂગોળનો અર્થ અને અભ્યાસ ક્ષેત્રની ચર્ચા કરવી. મિત્રો, માનવ ભૂગોળની અંદર સૌપ્રથમ આપણે અર્થની વાત કરીએ તો અર્થની અંદર પ્રાકૃતિક પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ. આ જે પ્રાકૃતિક પર્યાવરણ જે છે એટલે કે જે પ્રકૃતિ છે, જે પ્રકૃતિને આપણે તો આપણી આસપાસ જે કુદરતી તત્વો જે છે જેવા ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, દરિયાઈ સમુદ્રની અંદર પાણીની અંદર જે પણ પ્રણાલી છે, જુદી જુદી જમીનો છે, વનસ્પતિ છે, ખનિજો છે, આબોહવા જે છે, મિત્રો જે આપણને કુદરત તરફથી મળ્યા છે એ પ્રાકૃતિક પર્યાવરણ અને એની અસર જે આસપાસના જે વિસ્તારોની અંદર આખી પૃથ્વી સપાટી ઉપર જે પણ ભૌગોલિક પરિસ્થિતિ રચાય છે એ ભૌગોલિક પરિસ્થિતિની રચના માનવ જીવન ઉપર થાય એ માનવ જીવન ઉપર થતી અસરોને આપણે માનવ ભૂગોળ કહેવામાં આવી શકે છે. મિત્રો, જુદા જુદા ભૂગોળ શાસ્ત્રીઓએ પોતાના વ્યાખ્યાઓની અંદર અલગ અલગ સમજ આપી છે. એવા જ ભૂગોળ શાસ્ત્રી જેમનું નામ છે હન્ટિંગ્ટને, એમણે એવું કીધું કે માનવ ભૂગોળ એટલે શું અથવા માનવ ભૂગોળનો અર્થ શું, તો ભૌગોલિક પર્યાવરણ અને માનવીય ક્રિયાઓ. ભૌગોલિક પર્યાવરણ છે અને માનવીય ક્રિયાઓ છે એ બંને ભૌગોલિક પર્યાવરણ એટલે કે જે પણ ભૌગોલિક પરિસ્થિતિ છે, પ્રાકૃતિક પર્યાવરણ જે છે કે જંગલો છે, પ્રાણી જળ પ્રણાલી છે, ભૂપૃષ્ઠ છે, ખનિજો છે, વનસ્પતિઓ છે, આબોહવા છે, એ ભૌગોલિક પર્યાવરણ છે. આસપાસની સ્થિતિ છે એના આધારે માનવ પોતાની ક્રિયાઓ કરે છે, પોતાનું કાર્ય કરે છે. જે રીતે આપણે કહીએ કે કુદરતી અને સાંસ્કૃતિક, કુદરતી પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. કુદરતી પર્યાવરણ છે એના જ આધારે આપણી સાંસ્કૃતિક પર્યાવરણ જે વસ્તી વસવાટ, જે પણ જુદી જુદી વસવાટો હોય, ખેતી હોય, ઉદ્યોગો હોય, પર્યાવરણ હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, આ દરેક માનવ સર્જિત છે. એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ અને માનવની જે ક્રિયાઓ છે એ બંનેના પરસ્પર જે સંબંધોનો જો અભ્યાસ કરવામાં આવે એ પણ માનવ ભૂગોળ છે, એ પણ માનવ ભૂગોળની અંદર આવી શકે છે. તો આ માનવ ભૂગોળના અર્થની વાત. એવી જ રીતે માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્રની અંદર તો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર એમની માનવની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ દરેક પ્રવૃત્તિઓ એટલે કે માનવ જીવન જે છે એ એમના અભ્યાસ ક્ષેત્રની અંદર આવી શકે છે. જેવી રીતે આપણે કહીએ કે માનવ પોતે ઉદ્યોગ ધંધા, પોતાના જે પણ ઔદ્યોગિક એકમો જે છે તો ઔદ્યોગિક એકમો જે પણ કરશે, ઉદ્યોગોની સ્થાપના કરશે, તો ઉદ્યોગો માટે જે પણ જરૂરી છે એ એમની ભૌગોલિક પરિસ્થિતિને આધારે કરશે. સારા પ્રમાણમાં જમીન વિસ્તાર હોય, પાણીની સુવિધાઓ હોય, સારી રીતે એમને ઉદ્યોગો માટેના જે પરિબળો મહત્વ જે સારી જગ્યા મળી રહેતા હોય એ વિસ્તારની અંદર, તો એ ત્યાં ઉદ્યોગ ધંધાનો વિકાસ સારી રીતે કરી શકાય છે. એવું જ બીજા જ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર ખેતી પણ આવે છે. ખેતી પણ આપણે જાણીએ છીએ કે ખેતી જ્યાં પણ જમીન ફળદ્રુપ હોય, સારી રીતે પાણી વ્યવસ્થા, પાણીનું વ્યવસ્થા સારી રીતે હોય, સારા પ્રમાણમાં જમીનની ફળદ્રુપતા, રાસાયણિક ખાતરો, બિયારણો, તો એ ખેતીનું ઉત્પાદન પણ તો આ જે પણ સારા પ્રમાણમાં મળી રહેતું હોય તો એ પણ એમની ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક પર્યાવરણ એટલે કે માનવ ભૂગોળની અંદર એ ખેતી ઉપર પણ આ માનવ ભૂગોળના પ્રાકૃતિક પર્યાવરણ એ અસર મહત્વની ભાગ ભજવે છે. ખેતી પછી વેપારની પ્રવૃત્તિ,
તો માનવ ભૂગોળના અંદર જે વેપાર છે તો વેપાર ઉપર પણ એ ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક પર્યાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. આ પણ માનવ ભૂગોળના અભ્યાસની અંદર કે સારા પ્રમાણની અંદર જ્યાં સારા એવા ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થયો હશે, ખેતીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થતું હશે, તો ત્યાં સારી રીતે વેપાર સારી રીતે સારા પ્રમાણમાં થાય છે. તો એ વેપાર એ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર એ વેપાર માટે પણ મહત્વનું પરિબળ કોણ ભજવે છે? તો પ્રાકૃતિક પર્યાવરણ, એટલે કે એની આસપાસની જે પણ ભૌગોલિક પરિસ્થિતિ છે એ ભૌગોલિક પરિસ્થિતિ એના ઉપર અસર કરે છે. એવી જ રીતે મિત્રો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર જીવન પદ્ધતિ પણ એ આપણે જોઈએ છે કે સારી રીતે સારા પ્રમાણની અંદર ખેતીનું ઉત્પાદન હોય, વેપાર હોય, તો લોકોને સારું વાતાવરણ મળી રહે છે. સારું વાતાવરણ મળી રહે એટલે કે એનું સામાજિકીકરણ પણ સારી રીતે થાય છે. તો એમની જીવન જીવવાની જે પદ્ધતિ છે લોકોની, એ જીવન જીવવાની પદ્ધતિ પણ સારી રીતે ભાગ ભજવે છે. તો જીવન પદ્ધતિ માટે એમની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ, તો ભૌગોલિક પરિસ્થિતિ અને એ માનવ જીવનના અભ્યાસ ક્ષેત્રની અંદર આવી શકે છે. કે માનવ જીવનના અભ્યાસ ક્ષેત્રની અંદર એની ભૌગોલિક પરિસ્થિતિ ભાગ ભજવે છે. ભૌગોલિક પરિસ્થિતિ સારા પ્રમાણમાં હોય તો એ માનવની જીવન પદ્ધતિ પણ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે આપણે જે મહત્વના આપણે કહીએ છીએ કે માનવ માટે જરૂરી છે ખોરાક, પોશાક અને રહેઠાણ, તો એ પણ જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ સારા પ્રમાણમાં હોય, સારી રીતે સારું ઉત્પાદન થતું હોય, ઉદ્યોગો સારી રીતે પ્રાપ્ત થતા હોય, તો એવા વિસ્તારની અંદર સારી રીતે ખોરાક પ્રાપ્ત થાય, પોશાકનું પણ વ્યવસ્થા સારી રીતે થઈ શકે અને સારું એવું રહેઠાણ પ્રાપ્ત થતું હોય છે. તો આના માટે પણ આ ભૌગોલિક પરિસ્થિતિ અસર કરે છે, પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રાકૃતિક પર્યાવરણ જે છે એ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર ભાગ ભજવી શકે છે. કે સારી રીતે ખોરાકનું ઉત્પાદન થઈ શકે, પૂરતા પ્રમાણમાં મળી રહે, પોશાકની પણ વ્યવસ્થા સારી રીતે થઈ શકે છે, રહેઠાણ પણ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. અને એના પછીનું જે અભ્યાસક્રમની અંદર એ સંસ્કૃતિ, તો સંસ્કૃતિ જે છે એ શાના આધારે ભાગ ભજવે છે? તો જે પણ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ છે એ ભૌગોલિક પરિસ્થિતિને આધારે જ એમની સંસ્કૃતિ જોવા મળે છે. માનવ ભૂગોળ તો આપણે જોયું કે પ્રકૃતિ અને જે સંસ્કૃતિ છે એ બંનેનો અભ્યાસ કરવામાં આવે તો માનવ ભૂગોળ. તો એ જેવું ભૌગોલિક પરિસ્થિતિ પ્રાપ્ત થાય એ ભૌગોલિક પરિસ્થિતિના આધારે એમને એમની સંસ્કૃતિ જોવા મળે છે, એમનું સામાજિકીકરણ જોવા મળે છે. જે આપણે કહીએ છીએ કે લોકોને પોતાનું જીવન જીવવાની જે સ્થિતિ અથવા જીવન કઈ રીતે જીવવું એ માટે મહત્વનો ભાગ એમની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર ભાગ ભજવી શકે છે. મિત્રો, માનવ ભૂગોળ માટેના એ અભ્યાસ કાર્યો પણ જે છે એ પરસ્પર 3 અભ્યાસ કાર્યો જે છે કે માનવ નિર્મિત જે પણ ઘટનાઓ છે, માનવ નિર્મિત ઘટનાઓની અંદર આપ જાણો છો કે જે માનવ દ્વારા જે પણ ઘટનાઓ સર્જાતી હોય એ ઘટનાઓ કેવી હોય? તો સ્થિતિ સંબંધી હોય. સ્થિતિ સંબંધી એટલે કે જે માનવ જે પણ ઘટનાનું સર્જન થાય તો ત્યાંની સ્થિતિ કેવી છે એમનું વિશ્લેષણ કરવામાં આવે છે, તપાસવામાં આવે છે. અને માનવ વસ્તી એની વિશિષ્ટતાઓ, એ માનવ વસ્તીની અંદર રહેલી કલા, કૌશલ્ય, તો એ માનવ ભૂગોળના અભ્યાસ કાર્યની અંદર આવી શકે છે. કે જે પણ ઘટનાઓ સર્જન થાય છે એ સર્જનાઓની અંદર જે પણ ઘટનાઓ એ સ્થિતિ એ જગ્યા સંબંધી હોય છે અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે, એને તપાસવામાં આવે છે. અને તપાસ્યા પછી માનવ વસ્તી કેવી છે, એ લોકો કેવા રહે છે, અને માનવ વસ્તી કોના આધારે હશે? તો ફરીથી એ જ શબ્દ ભૌગોલિક પરિસ્થિતિના આધારે, કે જેવું એમને વાતાવરણ મળતું હશે એ પ્રમાણે ભૌગોલિક માનવ વસ્તી હશે. એ જ એ માનવ વસ્તીની વિશિષ્ટતાઓ હશે, એ જ ભૌગોલિક પરિસ્થિતિના આધારે એમની કલા અને કૌશલ્યનું પણ વિકાસ થયું હશે. મિત્રો, પારિસ્થિતિક વિશ્લેષણની અંદર પણ જે બીજું અભ્યાસ કાર્ય છે માનવ ભૂગોળનું અંદર, કે જેમાં માનવ જે છે એ પોતાના ભૌગોલિક પ્રદેશની અંદર, જે પણ એમનું ભૌગોલિક પ્રદેશ છે એ ભૌગોલિક પ્રદેશની અંદર એમના જે પણ વિસ્તાર જે છે એ એમનું માનવનું ભૌગોલિક પ્રદેશ અને પર્યાવરણ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે. કે જે વિસ્તારો જે છે એટલે કે કોઈ પણ પ્રદેશ છે એ પ્રદેશનું આધાર છે એને કેવું વાતાવરણ મળે છે, વાતાવરણ એટલે કે એની કેવી
ભૌગોલિક પરિસ્થિતિ છે. હવે માનવ જે પણ પ્રદેશની અંદર રહે છે એ માનવનું આસપાસનું વાતાવરણ કેવું છે, આસપાસનું પર્યાવરણ કેવું છે, એ પર્યાવરણ સાથેનું એ સંબંધોનું એનું વિશ્લેષણ કરી શકાય છે. એ પણ માનવ ભૂગોળના અભ્યાસ કાર્યની અંદર આવી શકે છે. આપણે કહી શકીએ કે જેવો એ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ હોય, જેવી રીતે કે જંગલ વિસ્તારની અંદર રહેતા હોય, દરિયા વિસ્તારની અંદર રહેતા હોય, તો જંગલ અને દરિયા વિસ્તારની આધારે એમની રહેણી કેણી હશે, એમનું પોશાક હશે, એમનું ખોરાક હશે, એ દરેક બાબતો જે છે એ એમના પર્યાવરણ સાથે અથવા એમની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જોડેલું હશે. તો એવી જ માનવ વસ્તી એમને જોવા મળે છે. પ્રાદેશિક સમન્વય જે ત્રીજું અભ્યાસ કાર્ય જે છે માનવ ભૂગોળની અંદર, તો એ જની અંદર પણ સ્થાનિક અને પારિસ્થિતિક જે પણ સંબંધો જે છે એ સ્થાનિક અને પારિસ્થિતિક સંબંધો સાથે જોડી અને એનો અભ્યાસ કરવામાં આવે છે કે જેના આધારે આપણે માનવ ભૂગોળનો ખ્યાલ આવી શકે છે. સ્થાનિક સ્થિતિ શું છે અને સ્થાનિક સ્થિતિને આધારે એ પરિસ્થિતિ કેવી ઉદ્ભવે છે અને એ સ્થાન અને પરિસ્થિતિ એ બંને સંબંધોને જોડી કે કઈ રીતે એ સ્થાન ઉપર એમની પરિસ્થિતિ, એમનું વાતાવરણ, એમનું પર્યાવરણ અસર કરે છે, એ બાબતોનો અભ્યાસ કરવું એ પણ માનવ ભૂગોળના અભ્યાસ કાર્યની અંદર આવી શકે છે. તો મિત્રો, આ માનવ ભૂગોળ ની વાત જે પણ પહેલા પ્રકરણની અંદર જે ભૂગોળમાં જે આપણે કરી. આભાર.